નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। નેશનલ સ્પોર્ટ ડે અંતર્ગત જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું। જૂનાગઢ જિલ્લાના 460 થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓએ 100 મીટર દોડ, રસ્તા ખેંચ, બરફી ફેંક, ફૂટબોલ સહિતની સ્પર્ધામાં ભાગ લીધો। સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। જૂનાગઢમાં નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે બીજા દિવસે પીટીસી ગ્રાઉન્ડ બિલખા રોડ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાના 460 થી વધુ અધિકારી, કર્મચારી અને વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી અંતર્ગત બીજા દિવસે પીટીસી ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી 100 મીટર દોડ, બરફી ફેંક, ગોળા ફેંક, રેસા ખેંચ, ફૂટબોલની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર સ્પર્ધકોને મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય અને રમતગમત આપણા જીવનનો એક ભાગ બનાવીએ અને ઉમદા હેતુથી નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ઉમેર્યું હતું કે દેશમાં પણ હવે રમતગમતનું મહત્વ વધી રહ્યું છે, જે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કરી હતી। રમતગમત થકી શિસ્ત કેળવાય છે, અભ્યાસમાં, કારકિર્દી અને સર્વાંગી વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસપી પટેલે જણાવ્યું હતું કે હોકીના જાદુગર ધ્યાનચંદની યાદમાં સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને, નાગરિકો સાથે કર્મચારીઓ, અધિકારીઓ પણ ભાગ લે તે માટે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે રમતગમતની પ્રવૃત્તિમાં શારીરિક, માનસિક અને વ્યક્તિત્વ વિકાસનો પણ મહત્વનો ભાગ રહેતો હોય છે। 100 મીટર દોડમાં બહેનોમાં જૂનાગઢ કોર્પોરેશનના ફરજ બજાવતા પ્રથમ ક્રમે જાની રેવન્યુ વિભાગમાં, દ્વિતીય ક્રમે ખેર કિરણ આવી હતી। આ પ્રસંગે રમતગમત અધિકારી મનીષ જીલવાડીએ આભાર વિધિ કરી હતી અને આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા શહેર ભાજપ પ્રમુખ ગૌરંગ રૂપાલિયા, જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડીવાયએસપી પઢિયાર, ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર, નાયબ કમિશનર ડીજે જાડેજા અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી વાજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જાદુગર ધ્યાનચંદજીના મેમરીમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી પ્રસંગે જ્યારે સમગ્ર દેશ એની ઉજવણી કરી રહ્યો છે, એમાં ભાગ લઈ રહ્યો છે, ત્યારે આપણું વહીવટી તંત્ર પણ એની અંદર ઉત્સાહભેર ભાગ લે એના માટે એક ખૂબ સારું આયોજન કર્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીએ પણ ખેલેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા આ એ સ્લોગન આપ્યું છે। આ સ્લોગન નાનું નથી, આપણને લાગે, પણ આપણે આ એક પ્રવૃત્તિ એવી છે જે આપણે ફક્ત શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ અને આપણા વ્યક્તિત્વ વિકાસની અંદર પણ ખૂબ મોટો ફાળો આપતી હોય છે। આજે નક્કી એવું કરવામાં આવ્યું હતું કે અલગ અલગ વિભાગો જે છે આપણા સરકારના, એના જે આપણા કર્મચારી અને અધિકારીઓ છે એ પણ સ્પોર્ટ્સ પ્રત્યે મતલબ દોરવાય અને એમની વચ્ચે પણ કોમ્પિટિશન થાય એ હેતુથી આજે 5 જેટલી અલગ અલગ પ્રતિસ્પર્ધા યોજવામાં આવી હતી। સ્પોર્ટ્સનું આમ જોવા જઈએ તો મહત્વ બધાને ખબર જ છે અને જેને ખબર છે એ લોકો અત્યારે મોટી સંખ્યામાં અહીંયા પાર્ટિસિપેટ થયા છે, એટલે સૌપ્રથમ તો હું તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સવારે 7 વાગે ઉઠીને અહીંયા આવવું અને મેદાનમાં પગ મૂકવો એ પહેલાં તો સૌથી મોટી સફળતા છે। રોજની જે આપણે કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ છે એમાં પણ સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ કેળવાય અને કોઈ નહીં તો એટલીસ્ટ 1 કે 2 સ્પોર્ટ્સ આપણે જીવનમાં। મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ આપણે 29 ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવીએ છીએ। તે અંતર્ગત આપણે 3 દિવસના અલગ અલગ સ્પર્ધાત્મક કાર્યક્રમો જૂનાગઢ જિલ્લા ખાતે યોજેલા હતા, જેમાં ગઈકાલે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી BAPS સ્કૂલ ખાતે કરી હતી અને આજે પીટીસી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ વિભાગના કર્મચારીઓ વચ્ચે 5 અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી છે, જેમાં ગોળા ફેંક, બરછી ફેંક, 100 મીટર દોડ, ફૂટબોલ અને રસ્સા ખેંચનો સમાવેશ થાય છે, જેમાં ડૉક્ટર્સ અને અન્ય નાગરિકોએ પણ પાર્ટિસિપેશન કર્યું છે અને આજે ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે અને ટોટલ 350 લોકોએ એમાં પાર્ટિસિપેશન કર્યું છે। જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં નાના બાળકો દ્વારા મોટી શ્રદ્ધા અને આનંદ સાથે ગણેશજીની પ્રતિમા બેસાડવામાં આવી હતી।
વાત કરવામાં તો જુનાગઢ નજીકના ડુંગરપુર ગામે ગણેશ ઉત્સવની ભવ્ય અને ભક્તિભર ઉજવણી કરવામાં આવી હતી. ગામના બાળકોએ મોટી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી હતી. સ્થાનિક ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં આ ઉત્સવમાં જોડાયા હતા અને બાળકોએ ભજન, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉત્સવની અનેરી રીતે ઉજવણી કરી હતી. ગામના વડીલો અને સમાજના બાળકોએ આ પ્રશંસનીય પહેલને બિરદાવી હતી અને એકતા, ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનું જતન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ડુંગરપુર ગામે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિ બાપા મોરિયા. આજે અમે ડુંગરપુર ગામમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરીએ છીએ રામ મંદિરે, અને અમે ગણેશજીની આરતી અને પૂજા કરશું. આરતીનો સમય રાતે 7:30 વાગે. અમારે ખાલી તમારો સાથ સહકાર જોઈએ છીએ. અમે 7 વર્ષથી આ ગણપતિ બાપા બેસાડતા હતા. આ 8મું વર્ષ હાલે છે. પહેલા અમે અહીંયા ઝૂંપડી બનાવીને પછી એમાં બેસાડતા, પણ હવે રામ મંદિર બન્યું છે ને એટલે અમે બહાર આવ્યા છીએ. ગણપતિ બાપાના બેહાડ્યા છે એટલે બધા ગામ લોકોને અહીંયા દર્શન કરવા આવવા વિનંતી. જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ ડેનો કાર્યક્રમ યોજાયો. સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતનો પ્રારંભ કરાવ્યો હતો. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જુનાગઢના BAPS સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષરવાડી ખાતે નેશનલ સ્પોર્ટ ડેની અંતર્ગત જુનાગઢ જિલ્લાની મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધનમાં જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે દેશનો દરેક યુવાન રમતોમાં ભાગ લે તેમજ ફિટનેસ માટે જાગૃતિ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેલ મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 29મી ઓગસ્ટના દિવસે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રમતગમતમાં મહત્વનો યુવાન ભાગ લે તે માટે અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે રમત ક્ષેત્રે યુવાનોની શક્તિ અને કૌશલ્યો નિખરે એ માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ધારાસભ્યએ વિદ્યાર્થીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે જો રમત માટે ગ્રાઉન્ડમાં નહીં જાવ તો ત્યાં સુધી ફિટનેસ નહીં આવે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે પ્રાસ્તુિક ઉદ્બોધન કર્યું હતું કે ભારત 146 કરોડની વસ્તી ધરાવે છે. વિશ્વમાં સૌથી યુવાન દેશોમાં ભારતની ગણના થાય છે. ત્યારે ભારતમાં બાળકો મજબૂત બને, તંદુરસ્ત બને તે માટે રમત ખૂબ જ જરૂરી છે. આ પ્રસંગે શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક શ્રી હેમંતભાઈ ચાવડા અને શૈલેષભાઈ પરમારનું મહાનુભાવના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયા, જુનાગઢ જિલ્લા શહેર ભાજપ પ્રમુખ ગૌરંગભાઈ રૂપાલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જુનાગઢ પોલીસ વડા સુબોધ વડોદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કોચ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાજન, ભારતના બાળકો એ મજબૂત રહે, સ્ટ્રોંગ રહે, શારીરિક રીતે એક કામ કરી શકે એવા રહે, એના માટે આપણા સન્માનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈની એક આ વિચાર કે આને દરેક કક્ષાએ આજે રમતગમત દિવસ તરીકે ઉજવાય. સ્પોર્ટ્સ ડે આપણે ઘણી વખત આ વાતને આપણે ભૂલી ગયા છીએ. એમાં બદલી ગયું છે. હમણાં કહેતા હતા ને રમત, એટલે રમત તો કેટલા પ્રકારની આવે, પણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આવતી રમત છે એ મહત્વની છે. આપણે રમી છીએ મોબાઈલમાં, એ પણ રમત છે, પણ એમાંથી બહાર નીકળી કોઈ પણ વિદ્યાર્થી હોય 2 સ્પોર્ટ્સ સિલેક્ટ કરવાની એની ક્ષમતા આપી અને એને રમાડવા જોઈએ. જ્યાં સુધી તમે ગ્રાઉન્ડમાં નહીં રમો ને ત્યાં ફિટનેસ નહીં આવે. સરકારશ્રી આપણા માટે જે કરે પછી યોગ બોર્ડ દ્વારા યોગના કાર્યક્રમો હોય, દ્વારા આપણા રમતવીરોના કાર્યક્રમો હોય. નરેન્દ્રભાઈ સતત ભારત દેશ માટે યુવા શક્તિને જાગૃત કરવા માટે કઈ ને કઈ પ્રોગ્રામો લોકોની વચ્ચે આવતા જ રહે છે. આનંદની વાત છે. તમે બધા આ દેશનું રતન. નમસ્કાર. આજે જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા
નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસની ઉજવણી આજરોજ જૂનાગઢ BAPS સંસ્થાની અંદર કરવામાં આવી. અનેક રમતવીરોએ આમાં ભાગ લીધો. તમામ વહીવટી તંત્રના વડાઓ, કલેક્ટરશ્રી, DDO શ્રી, કમિશનરશ્રી, SP શ્રી અને પદાધિકારીઓમાં રાજ્ય સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને સૌ હાજર રહ્યા. અનેક પ્રેક્ષકોએ આમાં ભાગ લીધો, રમતવીરોએ ભાગ લીધો, એમને ઇનામો પણ આપવામાં આવ્યા અને આજે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી આ રીતે કરવામાં આવી. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિલ્લા વહીવટી તંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ પ્રકારના કાર્યક્રમો ભારત દેશની અંદર ઉજવવામાં આવે એ બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપું છું. આજે 29મી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બધા રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી શ્રી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ પ્રકારની રમતો, વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો એ તમામ લોકો આમાં ભાગ લઈ અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી. સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું આહવાન કર્યું કે સાંસદ ખેલ મહોત્સવ થાય અને દેશના તમામ સાંસદો આ ખેલ મહોત્સવના માધ્યમથી લોકો સાથે જોડાય. એટલા માટે આજે 29મી ઓગસ્ટથી રજિસ્ટ્રેશન એક પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં 21 સપ્ટેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે મારી વિનંતી છે કે આપણે સૌ આ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે આ દેશને સશક્ત બનાવવામાં આપણે સૌ આગળ વધીએ એ જ વિનંતી. આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપાલિટીનું શાસનના બધા જ અધિકારી, પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યશ્રીઓ અને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી અને એના PTI આપ સૌ આજે આ સેલિબ્રેશન એ ધ્યાનચંદ્રજીના માનની અંદર આજે સ્પોર્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સાથે સાથે ખેલ મહાકુંભ પણ એ ચાલી રહ્યો છે, સાંસદ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને એને આધારે આખા જ 4 જિલ્લાઓમાં યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે કોલેજોમાં, અમારી 246 કોલેજોમાં આજે એનું રજિસ્ટ્રેશન 11 વાગ્યાથી શરૂ થશે. આ બહુ જ જાગૃતિ માટેનું કાર્ય એ આપણા માનીતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાની નીચે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યું છે. ગુજરાતની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રમતગમત વિભાગ દ્વારા આ આખું જ એક સેલિબ્રેશન સ્પોર્ટ્સ ડેનું એની જાગૃતિ થાય, લોકો સશક્ત બને અને રાષ્ટ્ર સશક્ત બને એ તરફનો પ્રયાસ છે. આજે 29, 30 અને 31માં થોડીક રમતોની ઉજવણી આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આપણું બાપ્સ મંદિરના ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવે છે. બધા જ અધિકારી અને પદાધિકારીઓ આજે હાજર રહ્યા છે. 100% હાજરી બતાવે છે કે આ રમતગમત દિવસ એ એક દિવસ પૂરતો નથી, પણ પોતામાં જાગૃતિ લાવી અને બધાએ દરરોજ આ કામ કરવાનું છે, શ્રમ કરવાનો છે અને ભારત સશક્ત થાય એ માટેના જે પ્રયાસો છે. 2047માં વિકસિત ભારત હોય ત્યારે એનો યુવાન પણ વિકસિત અને સશક્ત હોય એવી જે વિચારણા જે પ્રધાનમંત્રીની છે એ વિચારને લઈને આજે બધાએ ખૂબ મોટું કામ પ્રોગ્રામની અંદર કર્યું છે. આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના કેરાળા ગામની સીમમાં જુગાર રમતા કુલ 10 ઈસમોને રોકડા રૂપિયા 1,05,220 અને અન્ય મુદ્દામાલ સહિત 9,16,220ના મુદ્દામાલ સાથે જુગારીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેરાળા ગામની સીમમાં ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢની ટીમે ભાર્ગવ મનસુખભાઈ ભૂત પટેલ દ્વારા ચલાવવામાં આવતા જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે રેડ કરતા કુલ 10 ઈસમોને રોકડા રૂપિયા 1,05,220 અને અન્ય મુદ્દામાલ સહિત 9,16,220ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ કેસમાં જૂનાગઢ ધારાની કલમ 4-5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ કામગીરી
પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી હતી.